મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૂરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 143. આપણે થોડી ઘણી યથાશક્તિ વિચારણા શરૂ કરી છે, પૂરી કરવાની બાકી છે. તો પત્રાંક 143 વવાણિયા બીજા ભાદરવા વદ 13 શનિ વિક્રમ સંવત 1946. શ્રી ખીમજીભાઈ દેવજીભાઈ મુંબઈવાસી અને ઘણું કરીને કચ્છીભાઈ તેમને લખાયેલું આ પત્ર છે. તેમને અગાઉ પણ ઘણા પત્રો લખાયા છે. 47મો પત્ર સૌથી અગત્યનો, ત્યાર પછી પણ ઘણા લખાયા છે. 47મો હશે, 52મો હશે, 62મો હશે, 72મો હશે, ત્યાર પછી 124, 125, 26 એવી રીતે કરતાં કરતાં અહીંયા 143 આવ્યા છીએ. યોગ્ય જીવ લાગે છે કૃપાદેવને વધુ યોગ્યતા લાવવા માટેની ખાસ ભલામણ છે. 6 મહાપ્રવચન, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષનો ઉપાય છે, એ પણ એમને આપી દીધેલા છે. આત્મસિદ્ધિજી તો પછી લખાઈ, પ્રભુશ્રીજીને પત્ર પછી લખાયો છે, 4 વર્ષ પછી બધું થયું છે, ત્યારે અહીંયા એમને જ આ બધું જુદી જુદી રીતે મૂકી દીધું છે. સમ્યક દશાના 5 લક્ષણ પણ શું કહેવાય એ પણ મૂક્યા છે. ફરી ફરી તેના પર જ ભાર છે. જ્યારે ઠપકો આપવાનો છે ત્યારે પણ આપેલો છે. એક વખત ખીમજીભાઈને થયું કે બહુ બધું કૃપાળુદેવ પણ શેમાંથી કહેવાના, શું કહેવાના છે, અથવા તો આપણને જે પુસ્તકમાં આટલી બધી થોકબંધ માહિતી છે તો આપણે જાતે વાંચી શકીએ, વિચારી શકીએ. એટલે એવું કંઈક શાસ્ત્ર ગ્રંથ હાથમાં આવ્યું અને ઉપડી ગયા ગિરનાર ગઢ. કૃપાળુદેવનો સત્સંગ ત્યારે થોડો વખત મૂકી દીધો, આજ્ઞા લીધી નહીં, કહીને ગયા નહીં, એમ જણાવ્યું પણ નહીં, અને સીધા ગિરનાર પર જઈને ઘણા દિવસ, ઘણા અઠવાડિયા સુધી એનો અભ્યાસ કર્યો. તે ખીમજીભાઈને આવ્યા પછી પત્રમાં લખે છે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ત્યાં ધીમેકથી લખી દીધું, ધીમેકથી કહી દીધું, છતાં પરમાત્મા એની શૈલી, એનો દોર ચૂકતા નથી. એ તો જે આપવાનું છે તે આપે જ છે. જે રીતે જીવ આગળ જાય, કેવી રીતે જાય, એનું કલ્યાણ કેમ છે તે તેમના લક્ષ્યમાં તો છે જ. હવે આગળ વાંચીએ. આપણે જે વાંચ્યું છે તે પરમ પૂજ્ય અંબાલાલભાઈને પણ યોગ્યતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ ખંભાતવાસી બંને મુમુક્ષુઓને અને બીજું મુમુક્ષુ મંડળ છે તે બધાને પાત્રતા લાવો, પાત્રતા લાવો લખ્યું છે. અહીંયા શું લખે છે કૃપાળુદેવ ખીમજીભાઈ દેવજીભાઈને એ જ વસ્તુ જરા જુદી રીતે લખે છે કે સાથે ખીમજીનું પત્ર છે તે તેમનો આપશો, એ પત્ર તમને પણ છે તેમ સમજશો. એટલે બધાના માટે લખાયો છે, પરંતુ ટપાલમાં આપ્યો હોય કે એમ જ આપ્યો હોય, પણ નામ ચડ્યું છે ખીમજીભાઈ દેવજીભાઈ માટે. અને ખરેખર તો આ બધા ત્રિભુવનભાઈ અંબાલાલભાઈએ પણ વાંચેલો છે, અને આપણને તો આ બધાથી અધિક બધું જ મળ્યું છે. તારીખ 11/10/1890. નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો. અભ્યાસની વાત થઈ ગઈ છે, પ્રેક્ટિસ કહીએ છીએ તે કે જ્યાંથી ત્યાંથી વૃત્તિને કે જ્યાં ગયા હોય ત્યાંથી મૂળ જગ્યાએ લઈ આવી દેવી, જે વસ્તુ કરતા હોય ત્યાં લઈ આવી દેવી, એટલે તે વસ્તુનો તે અભ્યાસ કહેવાય, તે જાણીએ છીએ. પુનરાવર્તન કહીએ અથવા તો આદત કહીએ, ટેવ પાડી દીધી હોય, પ્રેક્ટિસ કરી નાખી હોય, અધ્યયન કહીએ, તે બધું જ અભ્યાસની વાત છે. તો નીચેનો અભ્યાસ કૃપાળુદેવની શૈલી જુઓ. રાખ્યા કરો નહીં, રાખ્યા જ કરો નહીં, રાખ્યા જ રહો. એમાં હો અને રહો. હો ટુ બી, એમાં થા, એ પ્રમાણે થા. એવમભૂત નહીં, એવમભૂત દૃષ્ટિ, અને રુજુસૂત્ર નહીં, રુજુસૂત્ર દૃષ્ટિ. તો કે એવમભૂત, જે પ્રકારે તું આત્મા છો તે જ પ્રકારે રહી જા, થઈ જા, એમાં વસી જા. એમાં હોવું અને થવું, ટુ બી, એના રૂપ એ જ વસ્તુ અહીંયા છે. અસ્તિત્વ, અસ હોવું, ભૂ થવું, હોવું,
તો એ અસ્તિત્વના ભાવ ઉપર અહીંયા મૂકી દીધા છે કે હો એ ગમે તે પ્રકારે નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો. જે 5 વસ્તુનો અભ્યાસ કરવાનો છે ત્યાં જ મનને જવું જોઈએ. પણ જેવો ઉપયોગ બીજામાં ગયો તો ફરીથી તેને ત્યાં દોડાવીને તેની ટેવ પાડી દેવાની છે તેમ કહે છે. અને તેમાં રહી જાઓ અને તેમાં હો એટલે તેમાં થાવ, હો અને પછી રહો. વળી રાખ્યા જ રહો, કર્યા કરો નહીં. આપણે સામાન્ય રીતે અભ્યાસ કરવો એમ કહીએ, અભ્યાસ કર્યો, અભ્યાસ કરવો. અહીંયા કૃપાળુદેવ કે રાખ્યા જ રહો. કેમ? તો કે રક્ષ એટલે રાખવું, એટલે રાખી મૂકવું. રક્ષ એટલે રાખ, રખ્યા કહીએ તે નહીં, એશ નહીં, પણ રાખવું. રાખવું શું? તો કે જે વસ્તુ છે ત્યાં રાખી દો, મૂકી દો. રાખી દો એટલે શું? જે વસ્તુ છે ત્યાં એને એમનેમ રહેવા દો. બીજું કાંઈ ક્રિયા પ્રક્રિયા વિધિ કરવી નથી, પણ રાખો. તો અહીંયા પણ આ અભ્યાસ બીજું કાંઈ ન કરતા રાખ્યા જ કરો, અભ્યાસનું જ રક્ષણ કરો. જે ટેવ પાડી છે તેને જ નિર્વાહો, જે આદત છે તેને જ આગળ લઈ જાઓ. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કશાયોને સમાવો. ઉદય આવેલા તો બરાબર કે પૂર્વે કરી આવ્યા છીએ, પૂર્વકાળમાં આ ભવના અથવા તો પરભવના, એટલે ભૂત ભવો, ભૂતકાળ અને વર્તમાન ભવનો પણ ભૂતકાળ જે કંઈ આવ્યા છે, કશાય કર્યા છે, જે કંઈ ભાવો કર્યા છે એનું ફળ આવવાનો ટાઈમ થઈ ગયો એટલે ઉદય કહીએ છીએ. તો એ તો બરાબર કે ભૂતકાળની વાત, પણ ઉદય આવવાના કશાયોને ઉપશમાવો અથવા તો સમાવો. તે કેવી રીતે? તો કે ભવિષ્યની ખબર નથી, પણ કંઈ ને કંઈ શુભાશુભ ભાવ થયા કરે છે. હજુ જો શુદ્ધ ભાવની પ્રાપ્તિ કે શુદ્ધ ઉપયોગની ઉપલબ્ધિ નથી તો એ ભાવો તો થયા જ કરવાના છે. અનુભવે કહીએ છીએ કે શુભાશુભ ભાવ તો થયા જ કરે છે, કર્યા જ કરીએ છીએ. અત્યારે આ ક્ષણે આ સમયે પણ બહુ તો શુભ ભાવમાં છીએ, પણ છીએ તો ખરા જ. તો એ શુભ અશુભ ભાવ છે તે ઉદય આવવાના કશાય, એટલે જે ભવિષ્યમાં થઈ શકે કે આવી શકે એમ છે. પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય બોલીએ છીએ ત્યાં તો ભવિષ્યકાળની કેટલી બધી ક્ષણ જતી રહી, સમય જતા રહ્યા, તો અસંખ્યાત સમય જતા રહ્યા. તો કશાયના નિમિત્તોથી દૂર રહેવું, તેનું નામ ઉદય આવવાના કશાયોને સમાવો. એટલે કે કશાય થાય તેવા નિમિત્તો જ્યાં જ્યાં હોય, જ્યાં જ્યાં છે જીવે પોતે પોતાની પાસે જ રાખેલા છે તે બધાથી પણ દૂર રહેવું. પોતે પોતાથી દૂર ક્યાં રહી શકે? તો કે આત્મા પોતે પોતાથી ગુપ્ત રહેવાનું શી રીતે શક્ય બને? અર્થાત બનતું જ નથી. પણ પોતાના અસત્સંગ અથવા તો દુર્જન જેવા છે, પરમ પાડોશી જેવા છે તે ક્રોધ, માન, માયા, લોભ વગેરે અનંતાનુબંધી કશાય એ બધું મિથ્યાત્વ સહિત હોવાથી, એટલે કે મિથ્યાત્વના મૂળમાંથી જ ઉગેલા હોવાથી મિથ્યાત્વનું નિવારણ કરવું તો આ કશાયના નિમિત્તોથી દૂર રહેવાય એમ કહેવાનું છે. સીધી સાદી રીતે મિથ્યાત્વનો નાશ કરવો, ક્ષય કરવો એમ કહી દીધું નથી, પણ આવવાના કશાયોને ઉપશમાવો એટલે એમ સમજાય છે કે કશાય, કશાયના નિમિત્તોથી દૂર રહેવું. એટલે જે કશાયનું ઉપશમન એ વર્તમાન સમયની, વર્તમાન ભવની, વર્તમાન પુરુષાર્થની વાત થઈ, પણ પછી ભવિષ્યકાળનું જે છે એનો પણ પુરુષાર્થ તો વર્તમાન જ છે. કોઈ પણ જીવ એકી સાથે એક સમય જ જીવી શકે છે, 2 સમય કોઈ જીવી શકતું નથી. 1 સેકન્ડ જ જીવી શકીએ છીએ, સમજાય છે. તેવી જ રીતે એક સમય જ જીવી શકાય છે. આગળ જઈએ. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ત્યાં પણ રહો છે, કર્યા કરો નહીં, રહેવું. રક્ષ ઉપરથી જ બધા શબ્દો છે. એટલે જુઓ, ભાષાને પણ કેટલું બધું અપીલ કરવાનું છે, આપવાનું છે, ઓફર કરવાનું છે. સર્વ પ્રકારની અભિલાષા એટલે માત્ર મોક્ષ અભિલાષ કે મુક્તિની અભિલાષા સિવાયની જગતની કોઈ પણ અભિલાષા હોય, કોઈ પણ ઈચ્છા હોય, કોઈ પણ ભાવ હોય તો એની નિવૃત્તિ કર્યા કરો. એટલે દેહભાવ, સંસાર ભાવ, લૌકિક ભાવ, વિભાવ, માયિક વાસના, પરભાવ, વિભાવ પરિણતિ કહેતા બધું જ આવી ગયું. શું કામ આમ છે? તો કે મિથ્યાત્વની વાત કશાયમાં આવી પહેલા બોલમાં, બીજા બોલમાં પણ મિથ્યાત્વજન્ય જ અભિલાષા હોઈ શકે છે, એટલે એની પણ નિવૃત્તિ કરવી. એક તો અજ્ઞાનજન્ય હોય અને બીજું મિથ્યાત્વજન્ય હોય. મૂળમાં મિથ્યાત્વ છે, પછી એને અજ્ઞાન નામ આપીએ તો એ ખોટું નથી. એટલે સર્વ પ્રકારની અભિલાષાની ના કહી દીધી છે, એકમાત્ર મોક્ષ અભિલાષની છૂટ આપી છે. અહીંયા અભિલાષા કહીએ એટલે આપણે જે રાગના પર્યાય શબ્દો વિચારતા હતા ત્યારે કામના, પ્રીતિ, સ્નેહ, માયા, મમતા જે બધું કહેતા હતા તે એની સાથે ઈચ્છા, મહત્વ ઈચ્છા એટલે કે મહત્વાકાંક્ષા, કાંક્ષા, આકાંક્ષા, અભિલાષા, અપેક્ષા, અભિપ્સા, આ બધા જ એક ડાળના પંખી. જુદી જુદી સમયે, જુદી જુદી અંતરે, થોડા થોડા વચ્ચે ગેપ આવે અને એવા ભાવ રાખ્યા છે તેવા બધા જ પંખીડા કે ભાઈ બહેન છે, પણ એક જ ડાળના પંખી છે. તે તો કદાચ જુદા હોઈ શકે, પણ આ તો બધા એક જ ડાળના પંખી, એક જ પરિવાર છે. એક શબ્દનો ફેર છે, ભાવમાં કોઈ ફેર નથી.
આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવો, એ કરતાં હવે અટકો. આટલા કાળ સુધી જે સંસાર પરિભ્રમણ કર્યું છે તે કરતાં અટકો. શું કર્યું છે? મિથ્યાત્વ વશાત મિથ્યાત્વ જ ગોળ ગોળ ફેરવ્યું છે. મિથ્યાત્વએ આપણને ફેરવ્યા, આપણે મિથ્યાત્વને માથે લઈને ફર્યા, મિથ્યાત્વની મોજમાં ડૂબ્યા જેવી એને મજા કરી છે. તો એ સંસાર પરિભ્રમણ નિવૃત્ત થવા માટે અટકી જવાનું છે. જ્યાં કરતા હતા ત્યાં પોઝ લેવાનો, વિરામ પામવાનો છે. એટલે કે ત્યાં નિર્વેદ ભાવના આવી ગઈ હોય તેવું લાગે. પહેલામાં શમન એટલે ઉપશમ, શમ આવ્યું, બીજામાં સંવેગ આવ્યું, ત્રીજામાં નિર્વેદ આવ્યું. ચોથું છે તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. આપણે આમ પણ દુઃખી નથી જ, ને દુઃખ હોય તો આત્મજ્ઞાન નથી, તે એક દુઃખ રાખવા જેવું છે, એક વિકલ્પ રાખવા જેવું છે. બાકી બધી રીતે સુખી છીએ. આત્મા છે, બધી ઇન્દ્રિયો છે, મન છે, અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકીએ, અનન્યપણે શ્રદ્ધા રાખી શકીએ એમ છીએ, બધું જ કરી શકીએ એમ છીએ. જે 10 દૃષ્ટાંતે દુર્લભ એવો માનવ ભવ અને 10 બોલથી દુર્લભ, એક બોલથી એક બોલની દુર્લભતા ચડિયાતી છે, તે બધા જ મળી ચૂક્યા છે. એમાં શું છેલ્લે કરવાનું છે? તો કે શ્રદ્ધા પરમ દુર્લભા, સત્વત્તાધા, સતને ધારણ કરવું તે પરમ દુર્લભ છે. 3 કાળમાં 3 લોકમાં ગમે ત્યારે શ્રદ્ધા તો પરમ દુર્લભ છે. એના મૂળમાં સત્સંગ દુર્લભ છે. તો શ્રદ્ધા એટલે ત્યાં નિશ્ચય સમ્યક દર્શન છે, આત્મ અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે, તે દુર્લભ છે. તેમ છતાં પરિપૂર્ણ સુખી છીએ. જગતમાં જ્યાં દૃષ્ટિ કરીએ ત્યાં દુઃખી અથવા તો દર્દી જોઈને તરત જ એમ થાય છે કે એનું દુઃખ ને દર્દ છે એમાંનું મારી પાસે તો અંશ માત્ર પણ નથી. આપણી પાસે કાંઈ જ નથી. આપણા કરતાં અનેક દિન દુઃખી અનાથ બધા પડ્યા છે. આપણે એની રીતે તો ઘણા જ સુખી છીએ, ઉત્તમ રીતે સુખી છીએ કે મિથ્યાત્વનો નાશ કરી શકીએ, આ ભવમાં કરી શકીએ તેટલો ઉત્તમ પરમ કૃપાળુદેવ પુરુષનો યોગ મળ્યો, વચનામૃતજી મળ્યા. વળી તેમાં યત કિંચિત રુચિ થાય છે, તે જ સૂચવે છે કે આપણે તો પરિપૂર્ણ સુખી છીએ. આત્માના અનંત ચતુશ્રય ક્યાંય બાર ગામ ગયા નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પોતાની પાસે હોય તો એ આત્મા સુખી જ છે. માટે બીજા પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. અનુકંપા, દયા, સ્વદયા અને પરદયા. તો સ્વ અનુકંપા કરવાની તો પછી આવે છે. પર અનુકંપા તો પરોપકાર, સેવા વગેરે તો અનંતકાળમાં જીવે બહુ કર્યું, આ ભવે પણ બહુ કર્યું. નથી કર્યું શું? તો કે પોતાના આત્માની દયા નથી ખાધી, નિશ્ચય દયા અને પરમાર્થ દયા એટલે કે સ્વરૂપ દયા ખાધી નથી. તો બંને રીતે કહ્યું કે બીજા પ્રાણી ઉપર અનુકંપા ક્યારે આવે? તો કે અગાઉના પત્રમાં આવી ગયું સંવેગ, નિર્વેદ, આસ્થા, છગડીયો કૌંસ કરીને કૃપાળદેવે અનુકંપા મૂકી. અર્થાત અનુકંપા બાકીના 4 લક્ષણમાં અભિપ્રેત છે, ઇમ્પ્લાઇડ સેન્સમાં રહેલું જ છે. શમમાં પણ દયા છે, સંવેગમાં પણ છે, નિર્વેદમાં પણ છે, આસ્થામાં પણ છે. 5મું છે કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. સત્પુરુષ મળ્યા તો સઘળું મળ્યું, અને જે મળ્યું તે બધું ફળ્યું બરોબર છે. એ 5 અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. 5 જરૂરી છે. 5 શું કામ જરૂરી છે? યોગ્યતાને આપે છે. કૃપાળદેવે યોગ્યતા લાવો કહી દીધું, પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો એમ કહી દીધું. સાથે સાથે યોગ્યતા કોને કહેવાય અથવા તો યોગ્યતા કેવી રીતે મળે તો એ પણ જવાબ આપી દીધો. આપણને સમજાય તેવા 5 લક્ષણથી ધીમેકથી જવાબ આપી દીધો છે. યોગ્યતાને જીનાગમની રીતે ઘટાવીએ તો ઘણું બધું વિસ્તારપૂર્વક લેવું પડે, ઘણું ઊંડું છે. છતાં પાયાનો મૂળભૂત સિદ્ધાંત છે, જે સિદ્ધાંતમાં ન સમજતા અસમંજસ અથવા તો ભૂલ થતી આવી છે તે ભૂલ પણ નિવારવાની છે. એટલે આપણે વિચારીએ છીએ કે યોગ્યતા શું? થોડો ઘણો વિચાર તો આપણે અગાઉના પત્રમાં કર્યો છે, થોડો બાકી હોય તો કરીએ અથવા રિવિઝન કરીએ. યોગ્યતા એટલે ખરેખર તો શું કહ્યું છે? તો કે ક્ષયોક્ષમ અથવા તો પર્યાયોને પ્રગટાવવાની કાંઈ પણ શક્તિ, તેનું નામ ભગવાને યોગ્યતા કહ્યું. જીનાગમમાં દરેક આગમ લગભગ સાક્ષી આપતું હશે. નિશ્ચય પ્રધાન ગ્રંથો તો આ વાત લાવે જ લાવે. પર્યાયને પ્રાપ્ત કરવાની શક્તિ, બીજી રીતે ક્ષયોક્ષમથી પ્રગટતી શક્તિ, ત્રીજી રીતે ક્ષયોક્ષમ એટલે જ યોગ્યતા એમ કહીએ તો પણ વાંધો નથી. જાણવારૂપ યોગ્યતાથી જ જ્ઞાન પોતાની રીતે જુદી જુદી વ્યવસ્થા કરી દેતું હોય છે, આપણે જાણીએ છીએ. ફરીથી જાણવારૂપ યોગ્યતા જો એ ગુણ ન હોય તો ઘટ પટ, આ વૃક્ષ છે, આ પુષ્પ છે, આ ફળ છે, આ ઘડિયાળ છે, આ ટેબલ છે, આ આત્મા છે, આ નારક છે, આ દેવ છે, આ જંતુ છે, આ આત્મા છે, આ મનુષ્ય યોનિનો છે, એ બધું લક્ષ થતો નથી, ખબર પડતી નથી. તો એ બધી વ્યવસ્થા કેવી રીતે થઈ? તો કે જાણપણું છે. એટલે તો જાણવારૂપ યોગ્યતા થઈ અને તેનાથી જ જ્ઞાન
આ સુવ્યવસ્થિત બધું કરે છે. એટલે જ્ઞાનનો જ મહિમા આવ્યો. પ્રતિનિયત અર્થની વ્યવસ્થા કરનારી તે આવરણ કર્મના ક્ષયક્ષમ રૂપી અર્થગ્રહણની શક્તિ. તે પણ સિદ્ધાંતકારોએ આ રીતે વ્યાખ્યા મૂકી છે. પ્રતિનિયત અર્થ આમ દરરોજ આપણે કરીએ છીએ, વાતે વાતે કરીએ છીએ, એની વ્યવસ્થા કરવાની જે કોઈ આવરણ કર્મ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે, એનો ક્ષયક્ષમ થાય છે. એટલે કે અંશે ઓછું વધતું થયા કરે છે, ઉઘાડ થયા કરે છે. જ્ઞાનનો ઉઘાડ કહીએ છીએ તે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થયો. આપણે જ્ઞાનનો ઉઘાડ બોલી ગયા એટલે સમજાતું નથી, પણ એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ. એ કર્મ માર્ગ આપે છે. એટલે આવી કોઈક જ્ઞાનની વાત વાંચવાની, સાંભળવાની રુચિ પણ થાય છે, નહીં તો જાગી શકે નહીં. એ આપણે પુરુષાર્થ કર્યો એટલે થયું, તો ત્યાં એમ કહેવું છે કે તેમાં એવી પરિણમવાની યોગ્યતા હતી માટે તેમ બન્યું. લોટ બંધાવવાના દૃષ્ટાંતથી સમજાય છે કે બધી વસ્તુ બાંધી શકાતી નથી. લોટ કોઈ બાંધે છે, ગમે તેનો લોટ, અનાજનો લોટ બાંધે છે, તો ત્યાં આપણે એમ કહીએ છીએ કે આ વ્યક્તિએ બાંધ્યો. એ વ્યક્તિએ બાંધ્યો, અથવા તો એમ કહી શકાય કે એણે બાંધ્યો છે. વ્યવહારથી બોલ્યું જાય છે, નજરે જોઈએ છે કે આ વ્યક્તિએ આ પ્રક્રિયા કરી, પણ ખરેખર શું છે તો કે લોટમાં બંધાવવાની યોગ્યતા હોવાથી એ લોટ બંધાય છે. બીજી વસ્તુ કેમ બંધાતી નથી? કોઈ મને સમજાવે કે હું કોઈને સમજાવું એમ વિચારવું એ પણ અજ્ઞાન છે, વિકલ્પ છે, એ પણ અંતરવાચા છે. કોઈના સમજાવ્યાથી કોઈ સમજતો નથી. જીવ પોતે પોતાની સમજણથી, યાને કે પોતાના જ્ઞાનની પર્યાયથી સમજી શકે છે, સમજે છે, બાકી સમજાતું નથી. તો પછી સમજાવનારનું મહત્ત્વ શું? અથવા આપણને એમ લાગે કે કૃપાદેવના વચનનું મહાત્મ્ય શું? અહો સત્પુરુષના વચનામૃત કહીએ છીએ તો એ ખોટું? અહો જીનાગમ કહીએ, અહો જીન ભગવંતની શૈલી કહીએ, ખોટું? ખોટું તો છે જ નહીં. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. ત્યાં નિમિત્તનું પણ એટલું જ મહાત્મ્ય મૂક્યું છે. છતાં બંનેમાં ઉપાદાનની યોગ્યતા, ઉપાદાનની બળવત્તરતાને વધારે સાચું કારણ કીધું છે. અંતરંગ કારણ તે અંતરંગ કારણ, બાહ્ય કારણ તે બાહ્ય કારણ. અંતરંગ કારણ તે ઉપાદાનની યોગ્યતા છે, પર્યાયની યોગ્યતા છે. અને પેલું બધું જ બાહ્ય નિમિત્ત છે. જોકે બાહ્ય નિમિત્ત ઉત્કૃષ્ટ છે, અને નિમિત્ત કાંઈ કરતું ન હોવા છતાં નિમિત્ત વિના કાંઈ થઈ શકતું પણ નથી, એ લખી રાખવા જેવું અથવા તો લખી દીધા જેવી વાત છે. કૃપાદેવે એ જ સમજાવ્યું છે કે સદગુરુ આજ્ઞા જીનદશા નિમિત્ત કારણમાંય. બંને વસ્તુનું બેલેન્સ કરનારો આ પરમ કૃપાળુદેવ. બીજે ક્યાંક નિશ્ચય પ્રધાન ગ્રંથમાં નિશ્ચયાત્મક દૃષ્ટિ, શુદ્ધ નિશ્ચય નહીંથી, દ્રવ્યાર્થિક નહીંથી પીરસાતું હોવાથી આપણને ક્યાંક એકાંતિકતા લાગે છે, એકાંતવાદ જેવું ક્યાંક લાગે છે. તો નહીં, સિદ્ધાંત સિદ્ધાંત જ છે, પણ એવો ભાસ, આભાસ કે એવી છાયા પ્રતિછાયા ઉઠે છે, આપણે એવું ગ્રહણ કરી શકતા નથી. અને ગ્રહણ કરીએ છીએ તો જડ શુષ્ક સિદ્ધાંતની રીતે ગ્રહણ થાય છે, વ્યવહારનું મેળવણ એમાં મળતું નથી. જ્યારે કૃપાદેવે પરફેક્ટ બેલેન્સ કરેલું છે, સંપૂર્ણ રીતે સંતુલન હોય તો તે કૃપાદેવના માર્ગમાં, કૃપાદેવના વચનોમાં, કેમ કે કૃપાદેવના જ્ઞાનમાં તે પ્રમાણે છે, એમની સમજમાં એ પ્રમાણે છે. તો અહીંયા આપણે યોગ્યતાની વાત કરતા હતા. યોગ્યતા એટલે આમ તો કોઈ પણ દ્રવ્ય પરિણમન કર્યા કરે છે, તો દ્રવ્યના પરિણમનમાં જો કોઈ મૂળ મુખ્ય કારણ હોય તો તેની યોગ્યતા જ છે. સાકરમાં ગળપણનું પરિણમન છે, મીઠાશમાં ખારાશનું છે, તો તે વસ્તુની તે લક્ષણની ધર્મની યોગ્યતા છે. પછી કેમ એમ છે, મીઠું ખારું જ કેમ, સાકર ગળી જ કેમ? તો તેનો જવાબ તેની તેવી યોગ્યતા છે, તત્સમયની તેવી યોગ્યતા છે, અને તે જ આ કામ કરે છે. આગલા પત્રમાં કૃપાળદેવે કીધું કે બંનેની યોગ્યતા જોઈએ. મારી યોગ્યતાની પરિપૂર્ણ યોગ્યતામાં મને ક્યાંક ન્યૂનતા લાગે છે, અને તમે પણ પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. એ ગઈકાલે આપણે થોડું યથાશક્તિ વિચાર્યું, તો ત્યાં બંનેની યોગ્યતા લીધી છે. કૃપાળદેવે ઉપાદાન અને નિમિત્ત પોતે પોતાના પર ઘટાવીને પણ કીધું કે મારે પણ પરિપૂર્ણ યોગ્યતા લાવવાની જરૂર છે. જુઓ કેવો ઉદાર પુરુષ, કેવો નિખાલસ પુરુષ, કે જેમ છે તેમ કહી દીધું છે. હવે અમને તો બધું આવડે છે, સમજાય છે, કહી દઈએ, ચાલો આજ્ઞા આપી દઈએ, એમ નહીં. એમ આજ્ઞા આપનારા પુરુષો જુદા અને બીજા પુરુષો જુદા. આજ્ઞા આપવાનું કામ, કોઈ પણ નાની શી આજ્ઞા આપવાનું, આદેશ આપવાનું કામ, આદેશાત્મક કહેવાનું કામ તે સમર્થ પુરુષો કરતાં પણ વિચાર કર્યો છે. કૃપાળુદેવે પણ કેટલીક વસ્તુ આજ્ઞાપૂર્વક કહેતા વિચાર કર્યો છે, જે આજે કલ્પાતીત પુરુષ થઈને બેઠેલા કહેવાતા જ્ઞાનીઓ આજ્ઞા આપતા વિચાર કરતા નથી. આજ્ઞા શું છે, આદેશ શું છે, બહુ વિચારવા જેવી વાત છે. કોઈને ક્યાંય આમ તમે કરો એમ કહેવા જેવું નથી.
આ કરવા જેવું છે, મને ગમે છે, જુદા જુદા શબ્દોથી ભાવથી શૈલીથી નવાજવા જેવું છે, પણ સીધે સીધું તો કહેવા જેવું છે જ નહીં તેમ પણ સમજાય છે. દ્રવ્યના પરિણમનમાં તેની યોગ્યતા જ કારણ છે, બાકી બીજું કાંઈ નથી. અહીંયા યોગ્યતા એટલે સ્વાભાવિક શક્તિ. કારણથી કાર્ય થાય, કારણ વિના કાર્ય ન થાય. તો કારણથી કાર્ય થાય એમાં કારણને કાર્ય ઉત્પન્ન કરવાની યોગ્યતા છે, શક્તિ છે. તેવી જ રીતે કાર્યમાં કારણથી ઉત્પન્ન થવાની શક્તિ પણ રહેલી છે. બંને વસ્તુ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈ વસ્તુ આપે છે તો જે વસ્તુ છે એ એક હાથમાંથી ત્યાગાઈ જવાની, છોડી દેવાની શક્તિ ધરાવે છે. પર્યાયની એટલી શક્તિ છે, વસ્તુની પૂતગલની શક્તિ છે. બીજો હાથ કે બીજે ગ્રહણ કરે છે તો ત્યાં ગ્રહણ કરવાની શક્તિ છે. બંને વસ્તુ સાથે છે તો જ આ મેળ પડે છે, નહીં તો પડતો નથી. એટલે બંનેની યોગ્યતા હોય તો થાય. સદગુરુના ઉપદેશ વિનાને સુપાત્રતાની ખામીજી, કાળ અનંત ગયો તે કારણ વિના ભાન હે સ્વામીજી. તે પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બહુ સ્પષ્ટ સમજાય તેવા શબ્દોમાં કીધું. કાં તો સદગુરુ મળ્યા નથી, ઉપદેશ મળ્યો નથી, કાં તો આપણી સત્પાત્રતા થઈ નથી. અનંતકાળના પર્યટનમાં સદગુરુ ન મળે એમ તો બને જ નહીં. મળ્યા જ હોય, તીર્થંકર દેવના સાનિધ્યમાં પણ રહ્યા હોઈએ, પણ આપણને તેવી સત્પાત્રતા ન હોવાથી યોગ ન થયો. અથવા તો બંનેનું જે બેલેન્સ થવું જોઈએ, બે હાથે તાળી પડે એમાં એક હાથ તૈયાર હતો, બીજો હાથ તૈયાર નહોતો. આપણા પક્ષે તાળી પાડવાની, આપવાની ખોટ ખામી રહી ગઈ. તેથી આત્મકલ્યાણમાં કંઈક કચાશ રહી. અથવા તો આટલે સુધી આવ્યા પણ જે સિદ્ધશિલા પર જવું જોઈએ તે ન થઈ શક્યું. ભવ્ય જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા છે, છતાં ભવ્ય જીવો બધા મોક્ષે જતા નથી. કેટલાક ભવ્ય જીવો તો કેટલાય કાળ સુધી રજળપાટ કરવાના છે, પણ ભવ્ય જીવોમાં યોગ્યતા છે, ભવ્યત્વ ગુણ છે, જઈ શકે છે. અભવ્ય જઈ શકતા નથી. મોક્ષે જવાની, મોક્ષ સ્વરૂપ હોવાની, થવાની, ભવ્ય થવાની યોગ્યતા, લાયકાત, તાકાત જ જેનામાં નથી તે જીવોની વાત છે. તે જઈ શકતા નથી, તે અભવ્ય જીવો. ત્યાં અભવ્ય ગુણ કામ કરી ગયો. એટલે જુઓ કે જે યોગ્યતા નથી તે નથી. તીર્થંકર દેવ ખુદા પણ આપી શક્યા નથી. ભવ્યને તો બધા તારે, પણ ભગવાનને કહીએ છીએ કે તમે ખરા ભગવાન હોય તો અભવ્યને પણ તારો, પણ ત્યાં હથિયાર હેઠા પડે છે, એ બની શકે નહીં. એ સ્વાભાવિક વાત છે. એ યોગ્યતા જ નથી તો ત્યાં કાંઈ થઈ શકતું નથી. અને છેલ્લે કે સાંભળવાથી જ્ઞાન થાય, કે વાંચી લેવાથી જ્ઞાન થાય, કે અભ્યાસ કરીએ તો જ્ઞાન થાય, તો એમ પણ નથી. એ લક્ષ્ય પણ જ્યારે છૂટશે, એ વિકલ્પ પણ જ્યારે છૂટશે, ત્યારે યથાર્થ જ્ઞાન અને યથાર્થ જ્ઞાનનો અનુભવ થાય છે. શું કામ? તો કે જે ત્રિકાળી પરમ સ્વભાવ શક્તિ કીધી છે એમાં હો એટલે કે રહો, અને પછી જે જ્ઞાન થાય ત્યારે તે યથાર્થ જ્ઞાન કહેવાય. એટલે વસ્તુ તો અંતે યોગ્યતા ઉપર જ આવીને ઊભી રહી. યોગ્યતા કોની? તો કે ઉપાદાનની, બીજા કોઈની નહીં. આપણે પાત્રતા પ્રાપ્તિના સાધન વિચારતા હતા કે બ્રહ્મચર્ય મોટામાં મોટું સાધન, સત્સંગ સહેલું પહેલું વહેલું સાધન, અને સાથે સાથે વૈરાગ્ય ઉપશમ વિના તો કાંઈ જ નથી. એ તો પાયો છે, પાયાની ચાર ભાવના છે, તે વિના કાંઈ નથી. એટલે મૂળમાં ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે પણ કહી દીધું છે. અહીંયા સાદી ભાષામાં પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા. આ પાંચ સમ્યક દશાના લક્ષણ અગાઉ આવી ગયા. અહીંયા જરા જુદી રીતે મૂક્યા કૃપાળદેવે, સમજાય તેવા મૂક્યા. કૃપાળદેવને જે કહેવું છે તે ચોખ્ખું ચણક કે આ કાળના જીવો આપણને બધાને નાડ પારખીને પછી જે નાડી વૈદ્ય હોય ને કહે કે બીજા કાળમાં જે દૂષણ લક્ષણ ભૂષણ હોય તે તમ જીવો માટે, આપણા બધા માટે તો આ પ્રમાણે જ છે એમ કરીને મૂકી દીધું. આપણે જે ઉપાદાનની યોગ્યતા કહીએ છીએ, ઉપાદાન અને નિમિત્ત બે કારણ. તો ઉપાદાન વસ્તુની પોતાની નિજી શક્તિ, નિજ શક્તિ, પોતાની શક્તિ જે કહીએ તે ઉપાદાન આવ્યું. અને નિમિત્ત તો કે પર રીતે પણ ત્યાં હાજર હોય છે, પરદ્રવ્ય, પર વસ્તુ પણ ત્યાં પ્રત્યક્ષપણે હાજર હોય છે, તેને આપણે નિમિત્ત કહીએ છીએ. ઉપાદાનની યોગ્યતા, પર્યાયની તાકાત, અવસ્થાની લાયકાત, આ બધા શબ્દો એક ને એક. ફરીથી આજે ઉપાદાનની યોગ્યતાની વાત ચાલે છે, આપણી યોગ્યતાની વાત ચાલે છે. પછી એને જ પર્યાયની તાકાત કહેવાય, એને જ અવસ્થા, એટલે એ પણ એક ભેદ છે, સ્ટેજ છે, પર્યાય છે. હાલ કહીએ છીએ, હવાલ કહીએ છીએ, અવસ્થા તો એની પણ આ લાયકાત છે.
લાયકાત શબ્દ ગુજરાતીમાં આપણે વાપરીએ જ છીએ વ્યવહારમાં, એને જ પર્યાયનો ધર્મ કયો છે, એને જ સ્વકાળ કયો છે, એને જ કાળ લબ્ધિ કઈ છે, એને જ પોતાનો ઉત્પાદ કયો છે, એને જ પોતાનો અંશ કયો છે, એને જ ક્રમબદ્ધ પર્યાય કઈ છે, અને એ જ નિયત કહો કે જે કંઈ કહો તે બધું એક એક અને એક. પણ સગડાનું મૂળ શું? તો કે તે પ્રકારનો પુરુષાર્થ કરવો તે પણ તેમાં આવી ગયો. એ બધું એક જ અને એક જ જે કાંઈ છે તે સત્પાત્રતા. સગડાનું મૂળ સત્પાત્રતા. પાત્રતા એટલે આ બધા શબ્દો, યોગ્યતા, લાયકાત, કયા, તાકાત કઈ તે, અને તે પોતાની જ પુરુષાર્થ, પોતાની જ શક્તિ, પોતાની જ પર્યાય આવી કે તે પ્રમાણે પરિણમવાની શક્તિ આત્માની પોતાની છે. બીજે કેટલું કરી શકે, શું કરી શકે? સર્વજીવ છે સિદ્ધ સમ. તો તીર્થંકર દેવને એમ થાય છે, સર્વજ્ઞ પ્રભુને થાય છે, બધા જ જીવ મોક્ષે જાઓ, હું એકલો શા માટે જાઉં? એક એક જીવ જાય, આખી સૃષ્ટિ મોક્ષમાં જાય તો એમ પણ જગ્યા છે, ઘણી જગ્યા છે. જેટલી 45 લાખ યોજનની લાંબુ પોળું મનુષ્ય ક્ષેત્ર છે, એટલું જ ઉપર 45 લાખ યોજનની લાંબી પોળી સિદ્ધશિલા છે. જગ્યાનો અભાવ નથી, પણ તેમ થઈ શકતું નથી, કેમ કે તેવી યોગ્યતા નથી, તેવી બધા જીવોની યોગ્યતા નથી, તેવી એક સમયે બધા જીવોની યોગ્યતા નથી. તે સમજવાનું છે. સત્પાત્રતા, યોગ્યતાની વાતમાં એ પણ જોવાનું છે કે બધું જ એક એક સમયની આ ઉપાદાનની યોગ્યતાની વાત છે. એક એક સમયની જ છે. જો ત્રિકાળી હોય, અવિનાશી હોય તો કોઈ દિવસ કોઈ જીવનો ક્યારેય મોક્ષ હોઈ શકે જ નહીં. એટલે પર્યાય સમયની પલટન છે, પરિણમન છે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ, એ યોગ્યતાની વાત આવી. આમાં નિશ્ચય નહીં પ્રધાન લાગે તો માફ કરજો, હકીકતમાં સિદ્ધાંતિક વાત છે, સમજ્યે જ છૂટકો છે. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. પાંચમું વચન શું? તો કે કોઈ એક સત્પુરુષ શોધો, તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. તો આપણને પરમ કૃપાદેવ જડિયા એટલે શોધ્યા, મળી ગયા, જડી ગયા, જે કયો તે. હવે આપણે અંતઃકરણમાં જડવાના છે. એમનો બોધ, એમના વચન, એમના સિદ્ધાંત, એટલે જડતર કામ પૂરું થાય એટલે આપણું ઘડતર પૂરું થાય, એટલે કે પાત્રતા પૂરી થાય. અને પાત્રતા લાવીએ એટલે સત્પુરુષ તો મળેલા જ છે, તો એની પાસેથી આપણું કલ્યાણ કરી લઈએ. ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. સત્પુરુષનું ગમે તે વચન સત અને સત જ હોય. જે આખો પુરુષ સતને પ્રાપ્ત કરી ગયો હોય, એનું રોમ રૂવાડામાંથી પણ જો સત જ નીકળતું હોય, ધર્મ જ જેનું કર્મ, આહાર, વિહાર, આસન વગેરે 14 ભૂલોએ આપણે વાત કરી હતી, તો એ જ ધર્મની વાત છે. અને એ જ ધર્મ તેરસની વાત છે. ધર્મ તે રસ, ધનતેરસ નહીં, ધર્મતેરસ. ધર્મતેરસ એટલે એક બાજુ ધર્મ, એક બાજુ તેરસ, એમ પણ નહીં, 3 શબ્દ છૂટા પડે. ધર્મ તે રસ. રસ કયો? આત્માનો શાંત રસ, ધર્મરસ. એક જ રસ કે તે તે એક જ રસ અને તે જ ધર્મ. તો જ કૃપાળદેવ આવું લખી શક્યા હોય કે ધર્મ જ જેના અસ્થિ છે, બીજા છે, હાડ છે, માંસ છે, ચરબી છે વગેરે. પછી આહાર, વિહાર, નિહાર સુધી કૃપાળદેવ લઈ ગયા છે. કંઈ શબ્દો નહોતા જડતા, શાબ્દિક રમત થોડી છે. હકીકત તેમ હતી, અનુભવ તેમ હતો, અને તે મનુષ્ય દેહ પરમાત્મા છે. પાછું લખે છે, શું આપણે દશાને નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ, પણ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ દેતા નથી. માટે આપણને ધર્મ તેરસ સાર્થક કરવાની હોય, અનંત ચતુર્દશી સાર્થક કરવાની હોય, 14 રાજલોકમાં છેલ્લે લોકાગ્ર સ્થિતિ કરવાની હોય, તો પછી 14મા ગુણસ્થાનક સુધી જવું હોય તો પહેલાં 4થે જવું પડે. અને એટલા માટે આ બધી વસ્તુ મુકાઈ છે. પાંચમામાં ચારે સમાવેશ પામે એટલે પાંચમું જ મુખ્ય થયું ને. એમ અવશ્ય માનો. અવશ્ય શું? તો કે જરૂર માનો, ચોક્કસ માનો, અને 5 ઇન્દ્રિય અને મનને વશ થયા સિવાય માનો. તમે ચોક્કસ જરૂર તો કદાચ માનશો, આપણે માનીએ, પણ 5 ઇન્દ્રિય અને મનને વશ થઈને કરવું તેનું નામ અવશ્ય. તેના ઉપરથી આવશ્યક આવ્યું છે. સામાયિક, પ્રતિક્રમણ, વંદના, 24 સંથો, કાયોત્સર્ગ વગેરે 6 આવશ્યક કરીએ છીએ. તે અધિક શું કહું? સુજ્ઞ શું કેમ બહુ ના, એમ કે ને, સુજ્ઞ પાસે વધારે શું કહેવાનું હોય. એટલે આપણને અહીંયા સુજ્ઞની જેમ કહી દે છે, ગમે તે કાળે પણ એ 5મું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. અને બાકીના 4 એ 5મું મેળવવાના સહાયક છે. 4 હશે તો 5મું મળશે. પાછી યોગ્યતા 2 જ આવી કે સમવેગ નિર્વેદ
અને અનુકંપા, એ જો 4 લક્ષણ હશે તો તમને સત્પુરુષ મળશે અને આસ્થા પણ થશે, વિશ્વાસ બેસશે, રુચિ આવશે, પ્રતીતિ આવશે. પહેલું કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. અને છેલ્લે મૂક્યું કે ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. પર્યટનનો કિનારો જવાનો નથી. બધા તો પર્યટનમાં લઈ જાય, આપણે તો પર્યટન કરીએ જ છીએ. પરિવત્તા અઠ ઉપરથી અટવી શબ્દ આવ્યો. જંગલ, ભૂલ ભૂલામણી, ગમે તે દિશામાં જાઓ, કોઈક વાર કોઈક પહાડ પર કે ક્યાંય ભૂલા પડ્યા હોય અથવા જંગલમાં ભૂલા પડ્યા હોય અને કોઈ રીતે કેડી રસ્તો માર્ગ જડતો જ ન હોય, એના એ પોઈન્ટ પર એકવાર કે 2 વાર આવીએ, ચાલીને થાકી ગયા હોય અને પછી તે વખતે કેવો ભાવ થાય છે કે કોઈ સાચો માર્ગ બતાવે તો સારું, આ તો મૂંઝાયા, ભૂલાયા, ગભરાયા, હમણાં સૂર્યાસ્ત થઈ જશે અને શું કરીશું. અને તે વખતે કોઈક આપણને માર્ગ બતાવે કે અહીંયાથી આમ નીકળી જશો એટલે પહોંચી જશો, આ ગોળ ગોળ ફરવાનું રહેવા દો. કેટલો આનંદ, કેટલી નિરાંત, કેવી શાતા અને કેવી શાંતિ થાય છે. તો પછી 4 ગતિના પરિભ્રમણમાંથી રખડતા આપણને પર્યટનનો કિનારો બતાવે એવા કૃપાળુદેવ તો કેટલો આનંદ હોય, કેટલી શાંતિ હોય કે હવે ચીંધેલા રાહે ચાલતું થવાનું છે. 5મા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણ માર્ગ મને સૂઝતો નથી. અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝ્યું હશે, સૂઝ્યું છે. કૃપાળુદેવ જેવા લખે કે અનંતકાળના પરિભ્રમણમાં આ 5મા સિવાય માર્ગ પ્રાપ્તિ થતી નથી. તો મોક્ષનો માર્ગ કે નિર્વાણનો માર્ગ એ વિના મળતો નથી. એટલે ત્યાં સદગુરુ તત્વનો મહિમા બતાવ્યો. આમ પણ શાસ્ત્રોમાં 3 તત્વ મૂક્યા જ છે: સતદેવ તત્વ, સદગુરુ તત્વ, સદ્ધર્મ તત્વ. એટલે અહીંયા પણ સત્પુરુષ પર ભાર છે. સત્પુરુષ સાચો, સત્પુરુષ કહેતા જ સાચો પુરુષ. તો બધું જ સવડું, બધું જ સઘળું જ ફળી જવાનું છે. અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝ્યું છે. હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. પાછું મૂકી દીધું તો તે પત્ર મેળવનાર પાઠી ઉપર. ખીમજીભાઈ, દેવજીભાઈ હોય, અંબાલાલભાઈ હોય કે ત્રિભુવનભાઈ હોય, અત્યારે આ 3 મુખ્ય પાત્રો છે, તેમની સાથે લખાયેલું છે. અધિક ન ઈચ્છો, ઉતાવળ ન કરો. હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઈચ્છા છે, તો પણ અધિક ઈચ્છો, ઉતાવળ ન કરો. એટલે આ 5-5ની જરૂર છે. તમારા ઉપર છોડી દઉં છું. તમને જેમ યોગ્યતા લાગે, હવે તમને યોગ્ય લાગે તેમ કરો. માનવું ન માનવું એ આપનો અધિકાર છે, એમ પ્રભુશ્રીજી ઘણીવાર કહેતા. તે વસ્તુ આવી. એ બધાની તમારી ઈચ્છા છે. તમારે તો બધી જ વસ્તુ જોઈએ છે, 5-5 જોઈએ છે, તો ભલે, પણ અધિક ન ઈચ્છો. એટલે કે વધારે અધિક ઈચ્છો. અધિક ઈચ્છો એટલે વધુ જોઈએ એમ નહીં, પણ અધિક એટલે અહીંયા શ્રેષ્ઠ. થોડું પણ શ્રેષ્ઠ કરો, ઉતાવળ નહીં કરો. પણ 5-5 જોઈએ છે, ભલે જોઈએ, પણ શ્રેષ્ઠ રીતે કરો. ક્વોલિટીમાં આવો, ક્વોન્ટિટીમાં નહીં. આવો કંઈક સમજાય છે. ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ, અને કચાશ એટલી ખટાશ. આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો. ઉતાવળે આંબા ન પાકે. વાવ્યા પછી થોડી વારે જોઈએ તો કાંઈ ઉગી જતું નથી કે ફળ આવતું નથી અને ઉખડી જાય. રોડ પર જલ્દી જતા હોય તો પણ લખ્યું હોય, વાંચવામાં આવે કે ઝડપની મજા અને મોતની સજા. ઉતાવળ તો બધે જ ના કહી છે. હેસ્ટ મેક્સ વેસ્ટ. જેટલી ઉતાવળ તેટલું બધું વ્યર્થ થાય છે. ઓલ ઇન વેઇન. બધું પાછું મિથ્યાત્વ, મિથ્યાત્વ ને મિથ્યાત્વ. તો ઉતાવળમાં મીઠાશ નથી. ઉતાવળે આંબા પાકતા નથી. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. એમ બધી રીતે ઉતાવળ કરવાની તો ના જ કહી છે. શું કામ? તો કે આમ તો સમય જાય છે, તો શુભસ્ય શીઘ્રમ હોય. સત્વર કરવાનું કૃપાદેવ વારંવાર લખે છે. અહીંયા ઉતાવળ કરવાની ના કહી છે. કચાશ, ઉતાવળમાં કચાશ છે. કચાશ એટલે ખટાશ, અને ખટાશના તો અવગુણ ને દુર્ગુણ આપણે જાણીએ છીએ. માટે મીઠાશ તે મીઠાશ, પરિપક્વતા એનું નામ મીઠાશ. પૂરેપૂરું પાકી જાય તે પરિપક્વતા. એ પાકું ફ્રૂટ, પાકું ફળ, પાકી વસ્તુ તે બધાને ગમે છે, ફાવે છે, પચે છે, પોષાય છે. તો અહીંયા ઉતાવળ કરવાની ના છે. પ્રભુશ્રીજીએ એ જ વાત બ્રહ્મચારીજીને અને બધાને ઘણીવાર કીધેલી છે કે ધર્મ પામવું હોય તો બહુ દોડ કરવામાં, બધે જ જવું, બધે જ દોડી જવું, બધેથી કાંઈ ને કાંઈ લેવું, તો એમાં ધર્મ નથી. એમ દોડ કરવામાંય ધર્મ નથી, એટલે ઉતાવળ કરવામાંય ધર્મ નથી, અને બહુ જ ઢીલું અને વીલું રહેવામાં પણ ધર્મ નથી.
એટલે કે મનને ઢીલું મૂકી દઈએ, મનને વીલું રાખી દઈએ અને પ્રમાદી કરી નાખીએ, સુસ્ત રાખીએ. જેમ થવું હોય તેમ થાય, જેમ થશે તેમ ચાલશે, થશે. બધા મોક્ષે જાય પછી છેલ્લે ધ ગાઢ થઈને હું આવીશ, બહુ બધાની ખબર રાખનારા. પણ એમાં પ્રમાદ અને અસત્સંગ પોસાય છે, બીજું કાંઈ પોસાતું નથી. એટલે ઉતાવળ, દોડાદોડી, બધે જ સત્સંગ છે, બધે જ જવું છે, બધેથી લાડવો લેવો છે, તો એમ પણ કરવા જેવું નથી. એવી જ રીતે બધેથી હસીને આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો. અપેક્ષિત કથન આ રિલેટિવલી સ્પીકિંગ કહેવાયું છે, એબ્સોલ્યુટલી નથી કે ઉતાવળ એટલી કચાશ, કચાશ એટલી ખટાશ. તરત જ કૃપાદેવે સંભાળી લીધું, કહી દીધું આપણને, એટલે આપણે ખોટા અર્થ કરીએ નહીં. અપેક્ષિત સાધન એમ અપેક્ષિત કારણ છે, ઈચ્છિત કારણ છે, અને ખાસ તો આ સંબંધમાં આમ કહેવાયું છે. અત્યારે આનો સંબંધ છે, આને રિલેટેડ હોવાથી આમ કહેવાયું છે. તે અપેક્ષિત કથન સમજાય છે. તેનું સ્મરણ કરો, તેને યાદ રાખજો. પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાયોગ્ય, યથા કરીને મૂક્યું છે એટલે આપણે વિચારી શકીએ કે યથાયોગ્ય. તો પ્રારબ્ધથી જીવતા કૃપાળુદેવને કેવું લાગે છે? વિચરે ઉદય પ્રયોગ, જે કાંઈ થાય છે તે આરભ, પૂર્વે આરંભીને જીવ આવ્યો છે. શ્રીમદ રાજચંદ્રજી પરમ કૃપાળુદેવના જે જીવ છે તે આત્મા પૂર્વે કંઈક એવું કર્યું છે જે છેલ્લું કોઈને આપી દેવાનું છે, તે બધું લેણદેણ ઋણાનુબંધ પૂરું કરવાનું છે. એટલે તેનાથી જીવી રહેલા છે તેવા રાયચંદના યથાયોગ્ય. પ્રારબ્ધ વશાત જીવીએ છીએ, પ્રારબ્ધ અનુસાર બધું કરતા જઈએ છીએ. 3 પ્રકારના પ્રારબ્ધ: ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ. તો અહીંયા કૃપાળુદેવને કયું લાગુ પડે? ઈચ્છા તો છે નહીં, તો અનિચ્છા છે, પરેચ્છા છે, એ વિચારવા જેવું છે. 232માં પત્રમાં મૂક્યું, પરેચ્છાનું વિચારીને શબ્દભેદ નથી. તો કે જે નિયતિ કયો, કર્મ કયો, ભવિતવ્યતા કયો, અહીંયા તો પૂર્વે આરંભ્યું છે તે કર્મ જ છે. એનો ઉદય આવે છે, એનો ઉદય ચાલુ છે, એનું ફળ આવી રહ્યું છે અને ચાખી રહ્યા છીએ. પણ એવા ઉપાધિ યોગમાં, ભયંકર વિકટ ઉપાધિ યોગમાં પણ જેને સમાધિ જ વર્તે છે તેવા કૃપાળુદેવ લખે છે કે જેટલા કર્મ બાકી હોય તેના ઉદયને આવવું હોય તે આવો, સામટા આવો, એકસાથે આવો. અહીંયા જ્ઞાન દશા છે, જ્ઞાન છે, તો જ્ઞાનની ફરશીથી બધા જ કપાઈ જશે, ક્ષય થઈ જશે. એટલે જેટલા કર્મ આવે તેટલાની નિજરા થઈ જશે. જ્ઞાની પુરુષને જે સુખ છે તે સ્વભાવ સુખનું છે, તો સ્વભાવમાં કર્મોની નિર્જરા પણ છે, સંવર પણ છે અને મોક્ષ સ્વરૂપ તો છે જ. નૂતન કર્મ બંધ નથી, કોઈ જાતનો નવો કર્મ બંધ થતો નથી. અહીંયા અનંતાનુબંધી કર્મ તો લાગતા જ નથી, સવાલ જ નથી. ટૂંકમાં વિચરે ઉદય પ્રયોગ, જે આત્મસિદ્ધિ જેમાં કહ્યું, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. આ સત્પુરુષના લક્ષણ, સદગુરુના લક્ષણ. એ નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, એને બીજો કોઈ લક્ષ્ય નથી, કોઈ સ્પૃહા નથી, તેવા સત્પુરુષની વાત છે. પત્ર પૂરો થાય છે. અહીંયા ખીમચીભાઈને લખાયો હોવાથી એ કહેવાનું મન થઈ જાય છે કે 47માં પત્રમાં પણ એમણે જે શરૂઆત કરી છે ખીમજીભાઈના પત્રમાં, એમાં ઘણું લખ્યું છે કે સમ્યક દર્શન કેમ થાય. તો મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સંકિત મોહનીય અને અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોભ, આ 7 પ્રકૃતિના ક્ષયથી, ઉપશમથી કે ક્ષયપશમ વિના સાયક સમ્યક દર્શન અથવા એક પણ સમ્યક દર્શન સંભવતું નથી. ત્યાં ક્ષયિક સમ્યક દર્શન શબ્દ નથી, ક્ષય ઉપશમ, ક્ષયોપશમ છે. ટૂંકમાં 7 પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ હોવો જોઈએ. તે પછી એ પાત્રમાં આગળ લખે છે કે ખરી તો પાત્રતા, ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, કોઈક અપૂર્વ સંશોધનથી તે પામે છે અને કોઈ મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે તે પામી શકે છે. ત્યાં ધર્મ વસ્તુ ગુપ્ત રહી છે, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ એ વસ્તુ ગુપ્ત જ છે અને કોઈક સદગુરુના અનુયોગથી, અનુગ્રહથી મળે છે, તેમ પણ કહી દીધું. અપૂર્વ અંતર સંશોધન લખી દીધું બેની વચ્ચે. તે અપૂર્વ અંતર સંશોધન કેમ થાય? તો કે પોતાની પાત્રતા લઈ આવે તો થાય. અંતર સંશોધન, અંતર શુદ્ધિ, તો અંતરંગ કારણ થયું. ત્યાં પાછું એમ લખે છે કે ખરી તો પાત્રતા. કૃપાળુદેવના જ શબ્દો છે 47માં પત્રમાં. પણ હું એટલે કૃપાળુદેવ પોતે એ કશાય આદિક નિવારવામાં અથવા તો કશાય આદિક ઉપાદાન પામવામાં તમને નિમિત્તભૂત થયો હોય એમ ગણો છો. માટે મારે એ જ રીતે પામવાનું કારણ છે કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે.
ખીમજીભાઈએ એમ લખ્યું છે તે વખતે પહેલા પત્રમાં કે તમે મને નિમિત્ત થયા, મારા આટલા કશાય શાંત થયા, વગેરે વગેરે. એમણે બધું બહુ સારું સારું લખ્યું છે. અને કૃપાળુદેવે ઝીલ્યું છે અને કહ્યું છે કે ખરી તો પાત્રતા, કોઈ પણ જીવની પાત્રતા એટલે ઉપાદાન, એની યોગ્યતા, પણ તમને હું આટલો પણ નિમિત્તભૂત થઈ શક્યો. એટલે કૃપાળુદેવે પોતાને નિમિત્ત, ઉત્કૃષ્ટ નિમિત્ત તરીકે સ્વીકાર કર્યો છે કે હું પામર શું કરી શકું, હું શું કરી શકું. એમ તમને નિમિત્તભૂત થયો છું. એ માટે મને લાગે છે કે નિર્ગ્રંથ શાસનની, જૈન શાસનની કૃપા પ્રસાદી હું બીજાને પણ વેચી શકીશ, આપી શકીશ, અને સુંદર વખત મને મળશે, મને મોકો મળશે. એટલે કે ખીમજીભાઈથી જાણે કે શરૂઆત થતી હોય પ્રયોગની, એવી રીતે કે તમે મને ગણ્યો છે નિમિત્તભૂત, તો પણ ખરી તો તમારી પાત્રતા છે, અથવા તો પાત્રતા લાવવાની છે. ખીમજીભાઈને પાત્રતા માટે સૌથી વધારે પત્રો લખાયા છે, એ વિચારવા જેવું છે. એ જ વસ્તુ, એ જ વ્યક્તિ ખીમજીભાઈને 62મા પત્રમાં કહ્યું કે 2 સાધન છે, તો 2 સાધનમાં મુખ્ય શું છે? સદગુરુ અને સત્સંગ. એ 2 સાધનની 2 શ્રેણી છે, પર્યુપાસના અને પાત્રતા. 3 કાળમાં, 3 લોકમાં સદગુરુ, સત્પુરુષ અથવા સત્સંગ વિના કલ્યાણ હોઈ શકતું નથી. એની 2 શ્રેણી કઈ? પર્યુપાસના, પાત્રતા. પરિઉપાસના, ચારે બાજુથી આજ્ઞામાં રહેવું, તે પરિઉપાસના. અને પોતાની પાત્રતા એટલે પાછી સદગુરુ આજ્ઞા જીનદશા નિમિત્ત કારણમાંય પરિઉપાસના નિમિત્તમાં આવ્યું, પાત્રતા ઉપાદાનની યોગ્યતામાં આવ્યું. તેની 2 વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. તે 2 રીતે વધી શકે છે. એક તો પરિચયથી, એના ઓળખાણથી. જેમ જેમ સદગુરુ ઓળખાય જાય, અનંતાનું બંધી રહે. સદગુરુના ઓળખાણ વિના અનંતાનું બંધી જવા મહા મુશ્કેલ છે, લગભગ અશક્ય છે. અને પુણ્યાનું બંધી પુણ્યતા, એ પણ આપણે સમજી શકીએ એમ છે. આ સઘળાનું મૂળ તે જ પત્રમાં લખે છે, તે જીવની સત્પાત્રતા છે. એટલે જ્યાંથી ત્યાંથી પાત્રતા, સત્પાત્રતા ઉપર જ ભાર આવ્યો છે. અહીંયા પત્ર પૂરો થાય છે. પત્રાંક 144, વવાણિયા, બીજા ભાદરવા વદ અમાસ, સોમ, વિક્રમ સંવત 1946, તારીખ 13/10/1890. આપનું પત્તું મળ્યું, પરમ આનંદ થયો. આ પત્ર બદલાય છે, પરમ પૂજ્ય સૌભાગભાઈને લખાયો છે, પણ કૃપાળુદેવ તો તેના તે છે, એટલે તેઓશ્રીએ તરત જ ભાદરવા વદ 13 પછી ભાદરવા વદ બીજથી લખ્યું છે. આપનું પત્તું મળ્યું, પરમાનંદ થયો. સૌભાગભાઈનો કંઈક પત્ર ગયો છે અને આનંદ થયો નથી લખતા, પરમ આનંદ થયો છે. પરમ છેવટનો આનંદ કે, ઉત્કૃષ્ટ આનંદ કે, ઘણો જ આનંદ થયો છે, એ વિચારવા જેવું છે. ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કાંઈ સ્પૃહા રહેતી નથી, રહેતી હોય તો પણ રાખવા ઈચ્છા નથી. એક તુહી એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી, કથ્યું કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે, કાં તો શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યક્તતા જ છે, માટે નિસ્પૃહ દશાનું જ રટણ છે. તે મળીએ આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે. છેલ્લું વચન છે આ પત્રમાં, ક્યારે આગમન થશે, પછી લિખિત અંગ મૂક્યું છે. તો આટલો જ પત્ર છે. આ ધર્મ, તે રસ જેને હોય તેને શું જોઈએ છે વિચારવાનું છે. જો આખો રસ જ એ ધર્મ છે, તો પણ કૃપાળુદેવ જેવા, કૃપાળુદેવ સૌભાગભાઈ જેવાને લખી રહ્યા છે, નિરંતર એક સમયનું પણ આંતરું ન પડે તેવું. હંમેશા કહી દઈએ નિરંતર એમ નહીં, નો ગેપ એઝ સચ, કોઈ સ્પેસ નહીં વચ્ચે, એક સમય માત્રનો પણ ગેપ ખપતો નથી, જોઈતો નથી, એનું નામ નિરંતર છે. પછી અવિચ્છિન્ન અનુભવ. કોનો અનુભવ? બીજા અનુભવ તો બધા થયા જ કરે છે આપણને, સમય સમયે, મિનિટના અનુભવ છે, કેટલા બધા અનુભવી છીએ, પણ આત્મ અનુભવની વાત ચાલે છે. તો નિરંતર અને અનુભવ વચ્ચે અવિચ્છિન્ન છે. ક્યાંય છેદ, ટુકડા, ખંડપણાને પામે એવું જોઈતું નથી. વચ્ચે કોઈ બ્રેક આવે એ ગમતું નથી. સહેજ પણ તૂટેલ ફૂટેલ આપણને ગમતું નથી. ક્યાંય સહેજ સળ પડી ગઈ હોય, વડ પડી ગઈ હોય, સહેજ પણ રેખા પડી ગઈ હોય તો તૂટલું ફૂટલું ગમે નહીં. જરાય દેખાવમાંય ગમે નહીં, વાપરવામાં ગમે નહીં, એનું કામ પણ ઓછું થઈ જાય, પરફોર્મન્સ ઓછું થઈ જાય. તો પછી આ આત્માની વાતમાં એક સમય માત્રનો ગેપ નહીં, અને વચ્ચે પણ અખંડ એવું આત્મદ્રવ્ય છે. એને છેદ ભેદથી, ટુકડાથી, વિભાજનથી કેમ ચખાય કે કેમ પમાય કે શું કામ સ્વાદ લેવો પડે?
એટલે એવો અવિચ્છિન્ન એટલે અખંડિત, કેમ કે આત્મા અખંડ દ્રવ્ય છે અને ખંડ પામતું નથી, એટલે એમને એનો અનુભવ પણ અખંડિત જોઈએ છે કે વચ્ચે સહેજેય ટુકડાય નહીં અને વચ્ચે સમયના ટુકડા પણ નહીં. વળી અસ્ખલિત જોઈએ છે, પ્રવાહની વાત છે, એટલે વચ્ચે કોઈ સ્ખલ ના પામે, નાશ પામે એવું કાંઈ જ, લય પામે, વ્યય પામે એવું કાંઈ જ જોઈતું નથી. તેનું નામ અસ્ખલિત. કાંઈ જ વેણ તૂટવું ન જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે રેડતા હોઈએ, દૂધ, ચા, પાણી, જ્યુસ, ઘી, તેલ, તો એમાં તેલની ધારને અવિચ્છિન્ન ધારા કહી શકાય. તો તેલની ધારા તો હજી સ્થૂળ દૃષ્ટાંત છે, પૂતગલની વાત આવી. આપણે જોયું જ હશે કે એ ધાર જુદી હોય, એ અખંડ રહી શકે, બીજી બધી ધારને અખંડ કહી જતી નથી, એમાં કયું જતું નથી. તેલની ધારમાં ઘણો બધી રીતે ઘણા એંગલથી મૂકેલું છે. તો જેમ પાણીમાં પણ તૈલ બિંદુ જેમ વિસ્તરે છે, એ પ્રસાર પામતું હોય છે, એવી જ રીતે પ્રભુ પ્રત્યેની પ્રીતિ પ્રસાર પામે તો કામ થઈ જાય. અને ઘી હોય તે એવી રીતે પ્રસાર પામતું નથી, એ સંકોચાઈ જાય. એ આપણે માર્ક કર્યું હશે, પાણીમાં તેલ પ્રસરે અને ઘી સંકોચાય, ઓછું થાય, જુદી રીતે હોય. જેમ ઘી પ્રસરે, તેલ પ્રસરે એમ ઘી પ્રસરી શકે નહીં, આપણો અનુભવ છે. તો અહીંયા પ્રીતિ અપ્રીતિની વાત છે. પરમાત્મા પ્રત્યેની, શુદ્ધાત્મા પ્રત્યેની પ્રીતિ છે તેલ બિંદુની જેમ વિસ્તરતી હોવી જોઈએ, અને સંસાર પ્રત્યેની પ્રીતિ છે એમ ઘીની જેમ સંકોચાતી હોવી જોઈએ, એવું કંઈક સમજાય છે. તો કૃપાદેવ અવિચ્છિન્ન અનુભવમાં કહે અખંડિત, અસ્ખલિત. વળી કાંઈ બાધા મુશ્કેલી હોય તો એની પણ ના પાડી કે કોઈ બાધા, મુશ્કેલી, અડચણ, પ્રોબ્લેમ, અંતરાય કાંઈ હોવો ન જોઈએ. કોઈ પણ રીતે બાદ ન થાય તેવો અનુભવ, તેનું નામ અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે. આત્માનો અનુભવ આમ પણ અબાધિત જ છે, અબાધ્ય અને અબાધ્ય છે. જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધું જ બાદ કરતાં કાંઈ બાકી ન રહે તે આત્માનો અનુભવ. પછી અબાધ્ય પણ કીધું કે કોઈ રીતે બાધા પમાડી શકે નહીં, મુશ્કેલી આવી શકે નહીં, તે અબાધ્ય અનુભવ. ત્રીજી રીતે વેદાંત દર્શનથી તો કે બાધ એટલે શું, તો કે ત્રિકાલા બાધિત જે કંઈ વસ્તુ છે એને કોઈ બાદ પહોંચાડી જ ન શકે, એટલે કે મિથ્યાપણાના અભાવનો નિર્ધાર, એટલે કે વસ્તુ સત છે એનો નિર્ધાર, આ ખોટું નથી એનો નિશ્ચય કરવો. એમ ડબલ વાત થયું, બે નેગેટિવ આવતા હોય એટલે તરત જ પોઝિટિવ વાત થઈ જાય. તો કે આ વસ્તુ મિથ્યા જ છે, સંસાર મિથ્યા છે, જગત મિથ્યા છે, આત્મા સિવાયનું બધું મિથ્યા છે, અસત છે. તો કે ના, સત તો છે, અસ્તિત્વ તો છે, પણ એ બધું સતને બતાવનાર સત જોઈએ, સત પાસેથી કામ લેવાનું છે. અસત આડું આવતું નથી, અસતનું કામ નથી, અસતનું કાંઈ કામ નથી. પૂતગલને પણ સત કહેવું પડ્યું છે, પણ એમાં અમારે અસત બુદ્ધિ રાખવી નથી. એ સત છે, સત જ રાખો. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, છય દ્રવ્યો સત છે એ તો માનવાના જ છે, પણ આ ભાવ ઉઠાવી લેવાનો છે. એટલે ત્યાં અનુભવની વાત લીધી છે. તો અબાધ્ય અને અબાધ્ય એટલે મિથ્યાપણાના નિશ્ચય, અને એ બાદ, અને એ નથી જેમાં તે, એટલે કે સાચું છે તેનો અનુભવ, તેનો સ્વીકાર. સાચા સુમતિનાથ ભગવાન માતર તીર્થમાં, બીજા તીર્થંકર દેવ ખોટા છે, બધા જ સાચા છે, પણ એ ઓળખાયા છે, વખણાયા છે સાચા સુમતિનાથ ભગવાનથી. તો ચૈતન્ય શબ્દ પહેલો મુખ્ય છે. ચૈતન્ય શું? બધી વાત તો કરી દીધી, પણ ચૈતન્ય શું? ચૈતન્ય આત્મા, ચેતન. ચૈતન્ય શબ્દ આવ્યો એટલે જ જ્ઞાન અને દર્શન ઉપયોગવંત જે કંઈ છે તે, એટલે જ્ઞાન દર્શન ઉપયોગ એક આત્મા સિવાય કોઈને હોઈ શકતા નથી. એકલા ચેતનને જ જ્ઞાન દર્શન ઉપયોગ વર્તે છે, આત્માને જ, જીવને જ જ્ઞાન દર્શન ગુણ છે, એનું જ સમય સમયે પરિણમન થાય છે તે ઉપયોગ, એટલે જ્ઞાન દર્શન ઉપયોગ, તે આપણે જાણીએ છીએ. એટલે ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એમાં જ્ઞાન દર્શન ઉપયોગ લઈ લીધા છે, બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. એ બંનેનો ઉપયોગ અવિચ્છિન્ન જોઈએ છે, નિરંતર જોઈએ છે. તો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગનો અનુભવ નિરંતર અવિચ્છિન્ન ક્યારે હોઈ શકે? કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે છતાં નિર્વાણ, એ સિવાય અનુભવ હોઈ શકે નહીં. અખંડ, અબાધિત, અસ્ખલિત અનુભવની વાત છે, અવિચ્છિન્ન, અપરિચ્છેદિત અનુભવની વાત છે, તે બીજે હોઈ શકે નહીં, બીજી કોઈ અવસ્થામાં હોતું નથી. જ્યારે કેવળ નિજ સ્વભાવ, એની તો પ્રાપ્તિ છે, એનું અખંડ વર્તે જ્ઞાન, અખંડિત ધારા, અખંડિત જ રહે, અખંડપણે જ્ઞાન રહે, અખંડ દ્રવ્યની વાત ચાલે છે. આત્મા અખંડ દ્રવ્ય છે. મૂળ માર્ગમાં પણ કહ્યું, કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત. પછી એમાં ક્યાં આવે અખંડ? શરૂઆતમાં જ કહ્યું,
કે અખંડ સામે સન્મુખ થઈને કરો, કરી વૃત્તિ સન્મુખ, તો પછી એમાં દ્રવ્ય સન્મુખ થવાની વાત છે. અખંડ દ્રવ્ય છે અને એની સન્મુખ વૃત્તિ પણ અખંડ કરવાની વાત છે. એટલે પહેલા જ શબ્દમાં, પહેલા જ વચનમાં એમણે બધું કહી દીધું છે. મૂળ માર્ગની વાત એક જ લીટી વાંચતા હોય તો પણ આપણને સમજાઈ જાય તેવું છે. તે પદમાં શરૂઆતમાં જ કહી દીધું. જે સ્વરૂપ સમજ્યા વિના આત્મસિદ્ધિજી શાસ્ત્રમાં પહેલી જ ગાથામાં બધું કહી દીધું. અહીંયા પણ એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. સ્પૃહા નહીં, આશા નહીં, અરમાન નહીં, ઈચ્છા નહીં, અભિલાષા નહીં, આકાંક્ષા. લખ્યું સ્પૃહા. કોઈ વસ્તુની ઈચ્છા માત્ર નથી. ઝંખના તો હોય જ ક્યાંથી? આવો નિષ્પૃહ પુરુષ ભાગ્યે જ મળે, અતિ દુર્લભ છે, અને એ પણ આવા કાળમાં મળ્યો છે. રહેતી હોય તો પણ રાખવા ઈચ્છા નથી. આ ભગવાનને શું કહેવું આપણે? સ્પૃહા રહેતી હોય તો પણ રાખવા ઈચ્છા નથી. એટલે કોઈ એમ કહેતું હોય કે અમે સસ્પૃહ છીએ, જગત માને છે, કેમ કે 1946ની સાલ છે, પ્રભુતામાં પગલાં માંડ્યા છે, અને મુંબઈમાં મોહમયીમાં પાછા પરિવારમાં, વ્યવસાયમાં વસવાનું છે. ત્યાં વ્યવસાયને હું પરિવાર કહું છું. એટલે કે ઉપાધિ યોગમાં છે. અને ત્યારે એમ કહે છે કે અમારું ચિત્ત તો અતિશય નિસ્પૃહપણે વર્તે છે, પણ જગત અમને સસ્પૃહ તરીકે ઓળખે છે. એ આ કળિયુગની કૃપા છે. કળિયુગની કૃપા છે. કટાક્ષ દૃષ્ટિથી લખ્યું છે, સાર્કેસ્ટિક સેન્સમાં મૂક્યું છે કે જુઓ તો ખરા કળિયુગની કૃપા અમારા પર કેવી થઈ કે આ કાળમાં જન્મ્યા. અમે તો એકદમ જ નિસ્પૃહ છીએ, અને ચિત્ત બિલકુલ નિસ્પૃહ છે. ત્યાં નિર્મળ પણ કહેવું હોય તો કહેવાય. અને કોઈ ઈચ્છા ઝંખના નથી, પણ માત્ર ઉદયાધીન છીએ અને વર્તીએ જઈએ છીએ, કરીએ છીએ. પણ જગત સસ્પૃહ તરીકે વર્તે છે. અમને દ્રવ્યથી મને હસતો રમતો લીલામય કર્યો, દ્રવ્યમય લીલામય કર્યો, એમ કૃપાળુદેવે શરૂઆતના પત્રમાં મૂકેલું છે કે આ જગત કેવું છે, એણે મને આ દ્રવ્ય રૂપે હસતો રમતો કર્યો. પણ રહેતી હોય, જગત કહેતું હોય, ઊંડે ઊંડે કંઈ પણ અંશ હોય તો પણ રાખવા ઈચ્છા નથી. એક તુહી એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છીએ. તુહી અને એક તુહી એ શું? તુહી અવતરણ ચિહ્નમાં ઇન્વર્ટેડ કોમાસમાં મૂકેલું છે. એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ, પછી દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમ અસી આદિ લક્ષ્યમ. તત્વમ અસી આદિ લક્ષ્યમ. તે તું છે, એ તુહી કે બ્રહ્માનંદ તો પ્રાપ્ત થઈ ગયો, આત્માનો અર્થ તો પ્રાપ્ત કરી લીધો, કલ્યાણ પ્રાપ્ત કરી લીધું, થઈ ગયું છે. પરમ સુખદમ એ પરમ સુખનું કારણ છે, તે પ્રાપ્ત થઈ ગયું. ત્યાર પછી કેવલમ જ્ઞાનમૂર્તિ, એક કેવળ બોધ સ્વરૂપ થવું, નિજ બોધ સ્વરૂપ. થોડોક તો લાગ્યો જ છે, કેવળ થવો જોઈએ, કેવળ જ્ઞાન થવું જોઈએ, આત્માનું જ કેવન સેવન થવું જોઈએ, તે બાકી છે. એટલે કહે છે કેવલમ જ્ઞાનમૂર્તિ. પછી દ્વંદ્વાતીત દશા થાય છે. સુખ દુઃખ, હર્ષ શોક, રાગ દ્વેષ, શિયાળો તડકો, ઉનાળો તડકો, ઠંડી ગરમી, કોઈ જાતનું દ્વંદ્વ રહેતું નથી. તો એ દ્વંદ્વાતીત દશા છે. એવી કોની છે? તો કે ગગન સદૃશમ, આકાશની એવી દશા છે. એક છે, અસંગ છે, નિર્ભેળ છે, નિર્મળ છે. તો એવી દશા જોઈએ છે. તત્વમ અસ્યાદિ લક્ષ્યમ. તત્વમ અસી ઉપનિષદનું વાક્ય છે. આમ જુઓ તો 4 વેદમાંથી એક વેદનું મહાવાક્ય છે. આખો વેદ ન ભણી શકાય તો કાંઈ નહીં, પણ એ વેદનું એક જ મહાવાક્ય સારાંશ રૂપે, જેમ આખું વચનામૃત છે નહીં, પણ મંત્ર રૂપે, સારાંશ રૂપે એક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો અર્થ સમજાઈ જાય તો સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય. એવી રીતે એ વેદ વાક્ય મહાવાક્ય કહેવાય. તે ત્વમ તું અસી છે. તે તું છે. હું નહીં, તું નહીં, તે પરમ તત્વ, પરમાત્મા તત્વ, તે જ તું છે. એમ આત્માથી છૂટવાની વાર્તાનો ભણકાર થાય, રણકાર થાય, તેનું નામ તુહી દશા. પૂજા ભણાવીએ છીએ, પછી થાળીના ડંકા વગાડીએ છીએ. ખરું, થાળી વગાડવામાં આવે છે, તો થાળી વગાડતી વખતે શું હોય છે? કેટલા ડંકા ગણાય છે? આપણે ગણ્યા હશે. એક રિધમમાં જ હોવા જોઈએ. ઓછા વધતા ચાલે નહીં. ઓછી વધતી સ્પીડ ન ચાલે, ઓછો વધતો અવાજ ન ચાલે, અને ઓછું વધતું કાંઈ ન ચાલે. તો એમાં ગણતરીમાં જુઓ તો ઘણું કરીને 27 ડંકા ગણાતા હશે. એમાં
7 તરી 21 પહેલાં હોય અને પછી બબે 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 એટલે 6 થઈ જાય. 21 ને 6 27. એ 7 શું કામ ડંકા છે? તો કે 7 અનંતાનુબંધીની જે 4 પ્રકૃતિ કહીએ તે અને દર્શન મોહની 3 પ્રકૃતિ કહીએ તે. એટલે કે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. આ 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ થાય તો સમ્યક દર્શન થાય. એટલે એ 7 ડંકા વગાડતા ડીમડીમનાથથી ભગવાનને કહીએ છીએ કે જીનપદ નિજપદ એકતા, જીનેશ્વર દેવ, પરમ કૃપાળ દેવ, આપની પૂજા કરીએ છીએ, આપના વચનની પૂજા કરીએ છીએ, પણ સાથે સાથે અમારી આ 7 પ્રકૃતિનો કોઈનો ક્ષય થજો, કોઈનો ઉપશમ થઈજો, કોઈનો ક્ષયોપશમ થજો. એ ક્ષય 7નો ક્ષય થતાં શું થાય? સમ્યક દર્શન. એટલે ત્યાં સંસાર સાગરનો પાર આવવા માંડે છે. એટલે અણોદધી, ઉદધી એટલે સાગર, ભવસાગર, અણોદધી એટલે આ ભવસાગરનો અંત આવવા માંડ્યો. અને અરુણોદય પછી શું થયું? તો કે હવે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. મનુષ્ય ભાવ મળ્યો, પરમ કૃપાળદેવનો યોગ મળ્યો તો ભાવ નિદ્રા ટાળી દેવી છે. એટલે ત્યાં તરત જ બબે 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 3 વાર ડંકા ગણીએ છીએ. એ 6 ડંકામાં બીજું કાંઈ નહીં સંભળાય, પણ એક તુહી તુહી જ સંભળાશે. કાંસાની થાળી હોય અને વગાડવાનું સાધન બરાબર હોય અને વગાડનારો બરાબર હોય તો એમાંથી તુહી તુહી 6 અક્ષર ઉઠે છે. એક તુહી તુહી. એ 6 ડંકા એટલે બીજું કાંઈ નથી પણ એક તુહી તુહી. કેમ કે ભવસાગરનો અંત આવે તો બીજું રહે શું? કે આત્મા કંઈ મરી ફીટી જાય છે, મીટી જાય છે, સિદ્ધાત્મા થઈ જાય છે, શુદ્ધાત્મા થઈ જાય છે, મુક્તાત્મા થાય છે. તો એનું અસ્તિત્વ તો છે જ સિદ્ધ શિરા પર. એટલે એકમાત્ર અસ્તિત્વ રહી જાય છે, એક જ શુદ્ધ દ્રવ્ય રહી જાય છે, એક શુદ્ધ આત્મતત્વ રહી જાય છે. બીજા બધા સાથેનો અણુ માત્ર પણ રાગાદિકનો સદભાવ રહેતો નથી. એક પરમાણુ માત્રની પણ સ્પર્શના રહેતી નથી. પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ થઈ જાય છે. અયોગી ગુણસ્થાનક અને છેલ્લે સિદ્ધ દશાને પામે છે. તો એ તુહી તુહીનું મૂળિયું શું? સીધી સાદી વાત શું? તો કે કેવલ જ્ઞાન. એના મૂળમાં શું? તો કે સમ્યક દર્શન, બીજ જ્ઞાન. તો બીજ જ્ઞાન, આત્મજ્ઞાન, સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન એ બધું તો છે. શુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન થતાં શુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન બરાબર કેવલ જ્ઞાન, અને એ કેવલ જ્ઞાન થતાં મોક્ષ તો છે જ. ક્ષાયિક સંકિતને કદાચ આપણે શુદ્ધ અશુદ્ધના ભાંગામાં કોઈ વાર નહીં વાંચ્યું હોય અથવા કદાચ નહીં વિચાર્યું હોય તો આપણે વિચારીએ કે કેવલ જ્ઞાન પહેલાંનું જેટલું ક્ષાયિક સમ્યક દર્શન છે, 4થી 13મા સુધીનું, હજી 12મા સુધી છે, તે ક્ષાયિક સમ્યક દર્શન હોય તો હોય, ભલે હોઈ શકે છે, પણ એને શુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન નથી કહેતા. એટલે કે અશુદ્ધ એવું લેબલ લગાડતા નથી, પણ એ હજુ કેવલ જ્ઞાનને પામ્યું નથી, એટલે એટલી કક્ષાએ એ અશુદ્ધ છે. અને પછી કેવલ જ્ઞાન થાય છે તેને ક્ષાયિક સંકેત પણ શુદ્ધ કહ્યું જાય છે. કે પછી એનો મોક્ષ તે જ ભવે નિર્ધારિત છે, નક્કી જ થઈ ગયો છે. પહેલામાં 1, 2 કે 3 ભવ થવાની શક્યતા છે, એટલો ફરક છે. તો એક તુહી જ યથાર્થ વહેતી પ્રવાહના યથાર્થ આ ઉપયોગ, જ્ઞાન દર્શન ઉપયોગ, ચૈતન્યનો અનુભવ, ચૈતન્ય કહેતા જ્ઞાન દર્શન ઉપયોગ, જ્ઞાન દર્શન ઉપયોગનો યથાર્થ અનુભવ, યથાર્થ અર્થમ અનતિક્રમ્ય, અર્થને ઓળંગ્યા સિવાય, ઉલ્લંઘન કર્યા સિવાય, અર્થને ભૂલ્યા સિવાય, અર્થ કહેતા આત્મા, આત્માને ભૂલ્યા સિવાય જે કરવાનું છે તે. તો આત્માને ભૂલ્યા સિવાય જ્ઞાન દર્શન ઉપયોગ તો પોતાની પાસે જ છે, એનો અનુભવ, અને એ જ વહેતી પ્રવાહના જોઈએ છે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. એટલે એક વખત વહી ગયું તો એ ખપતું નથી, પછી વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. હવે વૃત્તિની સતત એવી પ્રવાહના જોઈએ છીએ કે હર હંમેશ માટે તે અક્રિય કહેવાય, અસંગ કહેવાય, નિષ્ક્રિય કહેવાય. જે કહેવું હોય તે નિર્ગુણ રામ કહીએ છીએ તેમ કહી શકાય. તો કે હવે કાંઈ જ નથી. ક્યારે થાય એવી દશા? કેવળ સમવસ્થિત પરિણામ થાય ત્યારે થાય. કેવળ સમવસ્થાન રૂપ તો મોક્ષ છે, કેવલ જ્ઞાન છે, ત્યારે જ એ પરિણામને સમવસ્થિત, કેવળ સમવસ્થિત, કેવલ જ્ઞાન, અને પછી શૈલેષીકરણની પ્રક્રિયા, મન વચન કાયાના યોગ રૂંધે, પછી મોક્ષે સિધાવે, મોક્ષે જાય. એટલે આ બધી વસ્તુ એમણે કહી દીધી છે કે મારે કહેવી હોય તો એ એક સ્પૃહા છે, બીજી કોઈ સ્પૃહા નથી. 680મા પત્રમાં કહી દીધું કે એની કોઈ સ્પૃહા નથી. પછીના પત્રમાં કહી દીધું, અગાઉના પત્રમાં કીધું. આ 144મા પત્રમાં તો હજુ એ સ્પૃહા રાખી છે કે એક તુહી એ જ યથાર્થ વહેતી સમયનું વેણ ચાલે છે. આત્માની દશા, જ્ઞાનધારાનું વેણ પણ ચાલુ જ છે. કર્મધારાનું વેણ ભલે ચાલુ હોય તે નથી જોઈતી. બંને ધારા જ્યાં પૂર્ણ થાય ત્યાં શૈલેષીકરણ ને ત્યાં સંવર ગણાય. પૂર્ણ સંવર ત્યારે ગણાય.
પાછું પ્રવાહના, પ્રવાહ શબ્દ સાંભળ્યો છે, વહેણ સાંભળ્યો છે, આ તો પ્રવાહના ટ્રાન્સમિશન, વહે છે, વાહન કહીએ છીએ તેમ વહી જાય છે, લઈ જાય છે, સાથે કેરી ફોરવર્ડ થાય છે, પોતાના ભેગું ફેરવે છે. આત્મા છે, સ્વરૂપ છે, સ્વભાવ છે, તે કેવું તો કે એક સમય માટે પણ જુદું નહીં, એટલે તુહીમાં જ રહેવું છે, તેનું નામ પ્રવાહના એમ સમજાય છે. અધિક શું કહેવું, લખ્યું લખાય તેમ નથી, કથ્યું કથાય તેમ નથી. એ જ્ઞાને માત્ર ગમ્ય છે, એટલે કે માત્ર જ્ઞાનથી જાણી સમજી અનુભવી શકાય છે. કાં તો અથવા તો શ્રેણીએ સમજાય એવું છે. આ કાં શબ્દ પણ સૌરાષ્ટ્ર સ્પેશિયલ છે. શ્રેણીએ સમજાય. શ્રેણીએ શું તો કે સ્ટેજ, તબક્કા, દરજ્જા, ભૂમિકા, એટલે કે ધીમે ધીમે તબક્કાવાર દશા થતાં સમજાઈ જાય તેવી વાત છે. બાકી તો સમજાય તેવી વાત નથી. અવ્યક્તતા જ છે, અમે પ્રગટ કરી શકતા જ નથી. વક્તવ્યપણે જેટલું આવે, લેખીની રૂપે આવે એટલું કહીએ છીએ, બાકી અવક્તવ્ય જ છે. માટે નિસ્પૃહ દશાનું જ રટણ છે. તે મળીએ, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે. તે મળી જશે એટલે ત્યાં જોડાઈ જશું, એટલે કલ્પિત એટલે જ્યોતિષ વિદ્યા, અસત માની લીધેલું, સજી દીધેલો સંસાર પણ ભૂલી જશો, અને તો જ છૂટકો છે, મોક્ષ છે. સૌભાગભાઈને ધીમેકથી કહી દીધું કે કલ્પિત સતની વાત પાસે કલ્પિત લાવો નહીં, તે જ્યોતિષ વગેરે ભૂલી જાઓ. લિખિત અંગમાં ક્યારે આગમન થશે, એટલે કે સૌભાગભાઈને પણ પૂછે છે આપનું આવું ક્યારે થશે, અને આગમન આ તુહી દશાનું આગમન ક્યારે થશે એ પણ કહે છે. આ અમે અમારા સ્વદેશમાં ક્યારે વસવું એ પણ કહે છે. પછી રા એટલે વિનીત આજ્ઞાંકિત રાયચંદ્ર. આજ ગુરુ રાજને પ્રણમિયતિ ભાવથી યાચના શુદ્ધતાની કરું છું. આપ તો શુદ્ધ ભાવે સદાય રમો, બે ઘડી શુદ્ધ ભાવે ઠરું હું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.